નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાંદળ જિલ્લા સંતોષનગરના રહીશો દ્વારા વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે સ્માર્ટ મીટર માટે હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સ્માર્ટ મીટર માટે સરકારે બીજું એક મીટર જોડી કમ્પેર કરવા કહ્યું છે, છતાં પણ જીબી દ્વારા બીજા મીટર જોડવામાં આવતા નથી। નાગરિકો પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા છે, તે છતાં પણ મીટર જોડવામાં આવતા નથી। તે કારણે ફરી એકવાર રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર ઓફિસ ખાતે ધૂમધકતા તાપમાં સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં સંતોષનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। એમજીવીસીએલ દ્વારા આયોજન બંધ રૂપે કામગીરી કરવામાં આવી। આ લોકોને પૂછ્યા ગાજ્યા વગર આ લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું। હવે આ લોકોને તો ખબર પણ નથી કે સ્માર્ટ મીટર શું હોય, પ્રીપેડ મીટર શું હોય। એક્ઝામ્પલ લગાવ્યા છે, એમને તો આજ સુધી ખબર નથી રિચાર્જ કેવી રીતે કરવા। અને 10-10 દિવસનું બિલ આ લોકોના ઘરમાં 2500-3000 આવે છે। તમે કોઈ પણ તમારે લાગતા વળગતા અધિકારી હોય, તમે એમના ઘરે વિઝિટ કરાવી શકો છો। ને આમના ઘરમાં ફ્રીજ છે, ના આમના ઘરમાં ફ્રીજ છે, ના આમના ઘરમાં એસી છે, ના કોઈ એવી ઇલેક્ટ્રોનિક આઇટમ છે કે જેનાથી બિલ વધારે આવે। તો માંગણી એ જ છે આ લોકોની કે પહેલાં જે જૂના સ્માર્ટ મીટર હતા તે આ લોકો બિલ નિયમિત રૂપે ભરતા હતા। એવું નહોતું કે કોઈ મહિનાનું બિલ ના ભરે। ને એમજીવીસીએલની કામગીરી આપ સાહેબશ્રીને પણ ખબર છે કે 5-6 દિવસ આ લોકો બિલ પેમેન્ટમાં લેટ કરે તો આ લોકો કનેક્શન આવીને વડોદરા વાસીઓને અને ગરીબ મધ્યમ પરિવારને જે મુશ્કેલીમાં નાખવાનું કામ એમજીવીસીએલ દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, તેના વિરોધમાં આજ રોજ વડોદરા કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા। આ લોકો કાંદિલદર વિસ્તારના સંતોષનગરમાંથી આવે છે। વાત તો અનોખી એ થાય કે ગરીબ વ્યક્તિઓ, રોજબરોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે, કેમ કે આ લોકો વર્ષોથી એમજીવીસીએલને પૈસા આપતા હતા, બિલ ભરતા હતા જ। એવું તો નહોતું કે આ લોકોએ બિલ નહોતું ભર્યું, કે આ લોકોથી એમજીવીસીએલ ત્રાસી ગયું હતું। એમજીવીસીએલ ત્રાસી ગયું હતું કોન્ટ્રાક્ટરોના પ્રેશરથી એટલા માટે કે તેમને મલાઈ ખાવા માટે, અને તે મલાઈ એમજીવીસીએલના અધિકારીઓ પણ ખાય છે, સરકાર પણ ખાય। પૂરું આયોજનનું જે કામ એમજીવીસીએલ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું તે બહુ જ દુઃખદ છે, કેમ કે આ લોકો પર જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું 12 દિવસનું 2500 રૂપિયા 3000 રૂપિયા બિલ આવ્યું। હવે આ લોકોની તો ઇન્કમ પણ નથી 2500-3000 કમાવાની। કેટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે? હવે વિરોધ તો પહેલા દિવસથી જ આ સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે, પ્રીપેડ મીટરનો, પણ સરકાર પર કોઈ અસર નહીં થઈ। સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નવા મીટરો નહીં લગાવવામાં આવે, પણ જે જૂના મીટરો લાગ્યા છે તે તમારા કાકા નીકાળશે। તમારે કહેવું એ જ છે કે વહેલામાં વહેલી તકે આ ગરીબ લોકોના જે જૂના મીટર હતા તે પાછા આપો, નહીં તો જે સ્માર્ટ પ્રીપેડ મીટર છે ને તેની મેં પોતે આગ લગાવીશ। અને ખાલી ફક્ત બોલતો નથી, કરીને બતાવીશ, કેમ કે આ લોકોના પેટનું પાણી હલતું નથી। 44-45 ડિગ્રી ટેમ્પરેચર હોય, ગરીબ પ્રજા 3-3 કલાક માટે કોને રજૂઆત કરવી તે વલખા મારતી હોય, કોઈ આ લોકોનું સાંભળનારું ના હોય, તો આ અધિકારીઓ જે લાલી પાવડર લગાવીને બેસ્યા છે તેમનું મોં કાળું પણ કરવામાં આવશે। આંદોલન કર્યું હતું, આંદોલન કરીએ છીએ ને આંદોલન કરીશું। આજે તો કલેક્ટર ઓફિસને આવેદનપત્ર આપવા આવ્યા છે। આવનારા સમયમાં એમજીવીસીએલ ઓફિસની પણ ઘેરાબંધી કરવામાં આવશે, અને અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોના જૂના મીટર આપી દો, અને તમારે મીટર લગાવવા હોય તો પહેલાં એમજીવીસીએલના અધિકારીઓના ઘરે લગાવો, ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કાર્યકર્તા હોય, એમએલએ હોય, એમપીના ઘરે લગાવો, પછી તમને ખબર પડશે તેનું પરિણામ શું આવશે। ગયા વખતે અમે છે ને ગયેલા હતા
કોટામાં વિસ્તારમાં ઘણા ત્યાં લાગે છે ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે અહીં આગળ કલેક્ટરની ઓફિસે જાઓ, ત્યાં જઈને તમે રજૂઆત કરો. અમારી કલેક્ટર સાહેબને એટલી જ માંગણી છે સાહેબ કે અમારા મીટર અમને પાછા આપી દો. અમે ઝુંપડપટ્ટીમાંથી અમે આવેલા વ્યક્તિઓ છીએ. રજૂઆત તમે પહેલા પણ કઈ વધુ કરી રજૂઆત કરેલી છે, એમને કંઈ એક્શન નથી લીધો, એટલા માટે અહીંયાથી અમે આવ્યા છીએ. અંકિતા. અમે અહીંયા કલેક્ટર ઓફિસ આવ્યા છે અને અમારી રજૂઆત એ છે કે અમારા ત્યાં જે પ્રીપેડ મીટરો નાખેલા છે એ 15-20 દિવસનો 2,000, 2,500, 3,000 એવો બિલ આવે છે. અમારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટરો આપો, અમને આ પ્રીપેડ મીટરો જોતા નથી. અને સરકાર એ કહે છે કે હવે તમારા પ્રીપેડ મીટરની સાથે બીજું મીટર લગાવશે, કે અમારે બીજું મીટરની જરૂર નથી, અમારે તો ખાલી જૂના મીટર જ જોઈએ. બસ અમને જૂના એટલા ઘણા સમયથી મારા મમ્મી ગેંગરીની સમસ્યા છે, ઓપરેશન કરેલું છે, ઘેરમાં બીમાર છે, એમ ફટાક દઈને લાઇટ જતી રહે, પ્રીપેડ મીટરનું રિચાર્જ પતી જાય, લાઇટ જતી રહે એટલે લાઇટ વગર રહે છે અને બહુ જ તકલીફ છે. સરકારને હવે જાણવાની જરૂર છે અને ગરીબ લોકો આટલી 45-46 ડિગ્રીમાં લોકો બહાર આવે છે અને અમારી થોડી સમજવું જોઈએ સરકારને. કઈ સોસાયટીમાં અમે તાંદલિયા સંતોષનગરમાંથી આવ્યા છે. મારું નામ ઇમ્તિયાઝ મલેક. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.